એવી રીતે. તો એવો માહોલ હતો. હવે એ જર્નીમાં આઈ ગેસ તમારી સાથે ઘણી વસ્તુ સારી બી થઈ, ઘણી વસ્તુ ખરાબ બી થઈ. સો 2021માં તમે રાજસ્થાન રોયલના એઝ અ ડેથ બોલર સ્પેશિયલિસ્ટ બી ગણાવ્યા. એ દરમિયાન તમે ઇન્ડિયા માટે ડેબ્યુ બી કર્યું. બટ એક ફોલ જે તમારા ફેમિલી રિલેટેડ, તો એ તમારો ફોલ એન્ડ હેપી કેવું રહ્યું? એક સાઈડ તમે ઇન્ડિયા માટે ડેબ્યુ કરો છો અને એક સાઈડ તમે યુ લોસ્ટ યોર બ્રધર એન્ડ યોર ફાધર. તો એ કેવી રીતે રહે છે તમારા મિક્સ, અને એને તમે કેમ ઓવરટેક કરતા હતા? જ્યારે જો અત્યારે હું પાછળ વળીને જોઉં ને તો મને એવું લાગે કે એ મારા ફાધર અને મારા બ્રધરનું બંનેનું કોન્ટ્રીબ્યુશન છે મારી લાઈફને આગળ જવા માટે, કે મારો પરિવાર આગળ લઈ જવા માટેનું કોન્ટ્રીબ્યુશન છે. કેમ કે તમે જુઓ તો મારા નસીબ ત્યારથી ચેન્જ થઈ ગયા. એ એ ઘટના બની 100%, પણ ત્યારથી બધું મારા સાથે સારું થવા લાગ્યું હતું. કે હું આઈપીએલમાં સિલેક્ટ થયો, આઈપીએલમાં મને રમવાનો ચાન્સ મળ્યો. કેમ કે એ વર્ષે બધા સિનિયર પ્લેયર્સ હોવા છતાં મને એ ચાન્સ મળી ગયો. એક તમે કહો ને તો ચમત્કાર જ કહેવાય કે ડોમેસ્ટિક પ્લેયર, અનકેપ પ્લેયર આવીને સીધો રમે અને બધી મેચ રમે. પ્લસ એમાં ઉપરથી ભગવાનની દયાથી મારા પરફોર્મન્સે બહુ સારા થયા અને હું ઇન્ડિયન સિલેક્ટર્સની નજરમાં આવી ગયો. કે અને બીજું પણ તમે જોશો તો એ ટાઈમે કેવું થયું કે આપણી મેઇન ટીમ ઇંગ્લેન્ડમાં રમતી હતી અને એક ટીમ આપણે શ્રીલંકા જવા માટે નવી સિરીઝ આવી હતી. તો એમાં એક બીજી ટીમ જ આપણે સેન્ડ કરવાના હતા. અને જ્યારે એ લોકો એમાં સિલેક્શન કરતા હતા ત્યારે નવા પ્લેયર્સને મોકલવાનું વધારે રાખતા હતા. તો એવામાં મને ચાન્સ મળી ગયો. એટલે બધું સારું જ એક સાથે થવા મળ્યું હતું. તો શિખર ધવન એઝ અ કેપ્ટન તમને કેવા લાગ્યા? શિખરભાઈ એકદમ કહેવાય ને કે બિંદાસ કેપ્ટન છે. જેમ એનું કેરેક્ટર છે કે જે પણ તમે એની પાસે સામે ચેલેન્જ ફેંકો ને તો એ એકદમ છાતી ખોલીને ફેસ કરે. હવે આ જર્નીમાં તમે એઝ અ આઈપીએલમાં ડેબ્યુ થઈ ગયું, તમારું આ ક્રિકેટની જર્ની થઈ ગઈ, એ દોરાન તમારું લોસ બી થયું હતું. હવે નેક્સ્ટ આવે છે 2022, જ્યાં તમે એક નવી ટીમ ફ્રેન્ચાઇઝીમાં જાઓ છો, દિલ્હી કેપિટલ્સમાં. તો એ કેવી રીતે જર્ની તમારી રહે છે ફ્રોમ રાજસ્થાન રોયલ્સ ટુ દિલ્હી કેપિટલ્સ? તો જ્યારે પહેલું વર્ષ, આખું વર્ષ મેં ક્રિકેટ રમ્યા. હું બધી આપણે ઇન્ડિયામાં જેટલી ટ્રોફીઝ રમાય છે ડોમેસ્ટિકથી માંડીને કહેવાય ને કે ઇન્ટરનેશનલ એક સિરીઝ રમવાની ચાન્સ મળ્યો મને, આઈપીએલ રમવાનો ચાન્સ મળ્યો. તો એમાં મેં બહુ જ સારું પ્રદર્શન કર્યું અને ત્યારથી મને લાગે છે હું ઘણું બધું નવું શીખ્યો કે આ લેવલ ઉપર જો મારે સક્સેસફુલ થવું હોય તો મારે મારી બોલિંગમાં કે મારી ગેમમાં શું એડ કરી શકાય. અને હું એક્સપેરિમેન્ટ કરતો જે નેક્સ્ટ યર જ્યારે હું ડોમેસ્ટિકમાં ગયો ત્યારે એક અલગ લેવલના ફોર્મમાં હતો કે મને પોતે એટલો કોન્ફિડન્સ હતો અને હું મારી જે સ્કિલ શીખ્યો હતો નવી એ એક્યુરેટલી એક્ઝિક્યુટ કરી શકતો હતો. તો મને એવું લાગે છે મારી લાઈફનું બેસ્ટ ફોર્મ 2022માં જ્યારે દિલ્હી કેપિટલ્સમાં હું સિલેક્ટ થયો હતો એ મારું બેસ્ટ ફોર્મ હશે અત્યાર સુધીનું બોલિંગમાં. સો રિષભ પંત એઝ અ કેપ્ટન વર્સિસ શિખર ધવન એઝ અ કેપ્ટન, બેયમાં તમને શું ડિફરન્ટ લાગ્યું? બેયનું જુઓ તો ગેમ અપ્રોચ કરવાનું સિમિલર છે કે બિંદાસ રમે, પણ રિષભ પંત વધારે કહેવાય ને કે અગ્રેસિવ અને જે રિસ્ક વધારે લેતા હોય એ ટાઈપના કેપ્ટન છે. અને એટલે જ તમે જુઓ તો ઘણીવાર એવા રિઝલ્ટ એ આપી શકે છે કે જે કોઈએ ન ધાર્યા હોય. ક્રિકેટ જગતમાં કહેવાય ને કે જાદુ કરી નાખ્યું એવા ટાઈપના રિઝલ્ટ એ કરી શકે છે કેમ કે રિસ્ક વધારે લે છે. સોરી, એ દિલ્હી કેપિટલ્સમાં એ સાથે તમે કોની સાથે બોલ શેર કરતા હતા, તમારો ફર્સ્ટ ન્યૂ બોલ? પહેલાં તો મને શરૂઆતમાં ઓપોર્ચ્યુનિટી નહોતી મળી રમવાની, પણ જ્યારે મળી ત્યારે મેં ખલીલ અહેમદ અને શાર્દુલ ઠાકુર સાથે બોલ શેર કરેલો હતો. યસ. ઓકે. હવે આ વાત થઈ 2022માં, પછી તમે 2023 પાછું તમે દિલ્હી કેપિટલ્સમાં જ તમે રોલ પ્લે કરો છો. 2022 ને 23માં એવું શું શિફ્ટ આવે છે એ તમને હેલ્પ થાય છે એઝ અ બેટર બોલરમાં? શું એ કોચિંગ સ્ટાફ થઈ શકે, શું તમારું માઇન્ડસેટ થઈ શકે, એવું શું ચેન્જ હતું? 2023માં કેવું હતું કે હું ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરી રહ્યો હતો કે બહુ લાંબા ટાઈમથી હું કહેવાય ને કે મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવા માટે જોતો હતો કે આ મારા અર્લી યર્સ છે અને જો હું આમાં ઇન્ડિયન સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી શકું તો હું લાંબા ટાઈમ માટે ઇન્ડિયન ટીમમાં રમી શકું એમ છું. તો એ મારો ગોલ હતો અને એવામાં જ કેવું થતું હતું કે મને આઈપીએલમાં જ રમવાનો મોકો નહોતો મળી રહ્યો કેમ કે જેટલા બોલર્સ મારી જગ્યાએ રમતા હતા એ બહુ બધું સારું કરી રહ્યા હતા અને ક્યાંય ઓપોર્ચ્યુનિટી બની નહોતી રહી. તો એ ફેઝ એવો હતો કે થોડોક હું કહેવાય ને કે ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરી રહ્યો હતો. તમે એઝ અ બોલર્સને એઝ અ કોમ્પિટિશન કેવી રીતે જોતા હોવ છો? ઘણા ઓલરેડી બેટર છે, ઘણા તમે પોતે બેટર છો અને ઘણા બીજા. તો તમે જ્યારે ઓન ફિલ્ડ હો, હાઉ યુ સી અ કોમ્પિટિશન? તમે કોમ્પિટિશન કેમ જોતા હો છો? ઓન ફિલ્ડ જ્યારે હોઈએ છીએ ત્યારે અમારું કેવું હોય છે કે બધાને ખબર હોય છે કે કોની સ્કિલ કઈ છે
તો અને મોસ્ટલી અલગ અલગ સ્કિલવાળા જ હોય છે. કોઈક પેસ નાખતા હોય છે, કોઈક સ્વિંગ કરાવતા હોય છે, કોઈક સારા લાઇન લેન્થ નાખતા હોય છે. તો બધાને પોતાની સ્કિલ ખબર હોય છે. તો ત્યાં જ તમને કહેવાય ને કે એક ડિફરન્સ મળી જાય છે. તો કોમ્પિટિશન એવી તો ના હોય કે આ બોલર કઈ રીતે હોય છે, મતલબ પણ એની સ્કિલમાંથી બેસ્ટ કઈ રીતે Effort જીતાડી શકે છે. યસ, એની મેચમાં શું ઇફેક્ટ કરી શકે છે. તો એ રીતે જોતા હોઈએ છીએ. ચેતનની એક ફેમસ વિક્ટરી સ્ટાઇલ ઓર ચેતનની એક ફેમસ સિગ્નેચર સ્ટાઇલ બહાર પડે છે, Yes. એ શું છે? તો કેવું હતું કે કોવિડ ટાઈમથી મને બહુ બધા મૂવી જોવાનો શોખ લાગ્યો હતો. તો જાજી વાર તમે જોવો ને દિવસમાં, તો સિરીઝ અને મૂવીઝ જ જોતો રહેતો હતો. એવામાં જ હું માર્વેલથી ઇન્ટ્રોડ્યુસ થયો હતો અને ત્યારે મેં માર્વેલના બધા મૂવીઝ જોવાનું ચાલુ કર્યું હતું. અને એ બધા સુપર હિરોઝને ફોલો કરતાં બધા મૂવીઝ જોતાં મને સૌથી વધારે બ્લેક પેન્થર બહુ ગમી ગયો હતો. જે એ લોકોનું કલ્ચર હોય છે એમાંથી તે મોડર્નાઇઝ આખું કરે છે અને જે રીતે પાવર યુઝ કરે છે, તો એ મને બહુ જ મનમાં ગમી ગયું. તો ત્યારે મને એવું મનમાં થયું હતું કે જ્યારે હું આવી રીતે આગળ ક્યાંક ક્રિકેટ રમીશ ને, તો હું આ સેલિબ્રેશન કરીશ એવી રીતે. તો ત્યારથી મેં મનમાં એવી છબી બનાવી લીધી હતી કે હું વિકેટ લઈને આ સેલિબ્રેશન કરીશ. યસ. ક્યારે તમને સપનામાં તમે વિચારતા કે હું આવી રીતે થઈને હું વિકેટ લઈશ, કે હું આવી રીતે આ મારું એઝ અ સેલિબ્રેશન સ્ટાઇલ હશે? એ ખુલ્લી આંખે જોયેલું સપનું એમ કહી શકાય. ક્યારેય સૂતા આવું સપનું નથી આવેલું. પણ યસ, જ્યારે તમે રમતા હોવ કે કંઈક સારું અચીવમેન્ટ કર્યું હોય, કે જે અનબિલિવેબલ વસ્તુ તમે કરી દેખાડી હોય, ત્યારે તમને આ સપના આવવા લાગે. યસ, કે હવે જો હું ઇન્ડિયન ટીમમાં રમીશ તો આવી રીતે વિકેટ લઈશ, મારે આવી રીતે બોલ્ડ કાઢવો છે, કે આવી રીતે સ્લીપમાં આઉટ કરવો છે. તો એવામાં તમને એવું થાય કે પછી વિકેટ લીધા પછી આવી રીતે સેલિબ્રેશન કરીશ. હવે આપણે ઓલમોસ્ટ 2023નું જર્ની કમ્પ્લીટ કરી છે. હવે એક એવી સ્ટોરી છે જે મને અને મારા વ્યુઅર્સ બધાને જાણવી છે કે 2024માં એવું શું થયું કે એક વર્ષ માટે ચેતન ક્યાંય નહોતા. સો એવું શું ઘટના થઈ હતી? તો એવું વધારે તો કાંઈ થયું નથી જે મતલબ કે દુનિયાથી છુપાવવાનું હોય. ત્યારે એવો ફેઝ હતો કે હું ટાર્ગેટેડ લિસ્ટમાં હતો, જે આપણે નેશનલ ક્રિકેટ એકેડમી છે ત્યાં ટોપ 50 ખેલાડીઝને સિલેક્ટ કરે છે આખા ઇન્ડિયામાંથી. તો હું 2 વર્ષ માટે એ ટાર્ગેટેડ લિસ્ટમાં હતો. અને એ લિસ્ટમાંથી જ બધું સિલેક્શન થતું હોય છે કે જો ઇન્ડિયા એ ટીમ જાય, કોઈ એશિયા કપમાં જાય, ઇમર્જિંગ કપ રમાતા હોય, તો એ બધા આ ટોપ 50 ખેલાડીમાંથી જાય છે. અને એ લિસ્ટમાં મારું નામ હતું. તો એવામાં જ હું આઈપીએલ પછી ડોમેસ્ટિકની તૈયારી કરી રહ્યો હતો કે તમે ટચમાં રહો અને સિલેક્ટરને ધ્યાનમાં રહો. તો ડોમેસ્ટિકની તૈયારી કરતાં પહેલાં હું ત્યાં એકેડમીમાં પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. અને એ દરમિયાન બોલિંગ કરતાં જ મને એક ઈજા થઈ ગઈ હતી બેકની. અને પહેલાં મને એલ્બોની ઇન્જરી થઈ હતી. તો એ મને ઘણા ટાઈમથી હોન્ટ કરતું જ હતું કે 2023ના આઈપીએલથી મને એ પેઇન ચાલુ થયું હતું ધીમે ધીમે. પણ જેમ તેમ કરીને હું પેઇન સાથે અને મેન્ટેનન્સ કરીને રમતો હતો. પણ જેવું 2024 આવ્યું અને આવી રીતે આઈપીએલ પૂરી થઈ પછી તરત જ મને આવી રીતે પ્રેક્ટિસ કરતાં વધારે પેઇન થવા મળ્યું. અને મેં ફિઝિયોસને કન્સલ્ટ કરાવ્યું. તો એમાંથી બહાર આવ્યું કે મને ત્યાં એલ્બોનું સ્ટ્રેસ ફ્રેક્ચર થયેલું છે, જે મને ઇરિટેટ કર્યા કરે છે. તો ત્યાંથી આમ કહો ને તો મારા કરિયરનો ડાઉનફોલ થોડોક ચાલુ થયો. કે બધી ઓપોર્ચ્યુનિટી એક તો ઓછી મળતી જ હતી, પણ હું જેમ તેમ કરીને ત્યાં ટકી રહેલો હતો. પણ એ ઇન્જરીને પછી અચાનક કે ડાઉનફોલ ચાલુ થયો. અને ત્યાં સુધી મારા મનમાં રિયલાઇઝ નહોતું થયું કે આ ડાઉનફોલ કહેવાય. કેમ કે મને એવું લાગતું હતું કે હું તરત કમબેક કરી જઈશ 2 કે 3 મહિનામાં ઇન્જરીમાંથી પાછા આવીશ. તો એવું થયું પણ ખરા કે 2-3 મહિનામાં મેં ઇન્જરી હીલ કરી, એની જે રિહેબ ને એક્સરસાઇઝ જે બધી હતી પૂરી કરી. અને જ્યારે હું મેચ રમવા માટે તૈયાર થતો હતો ત્યારે બોલિંગ કરતાં પાછું અચાનક મને બેકમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ જાય. એટલે ઉપરા છાપરી એક જ વર્ષમાં તમને બે ઇન્જરી થઈ ગઈ. એટલે પહેલા લેફ્ટ આર્મ કે લેફ્ટ આર્મ સાઈડ, પછી નેક્સ્ટ તમારે બેક ઉપર આવી. યસ. ઓકે, આ 2 પીરિયડમાં તમારું માઇન્ડસેટ કેમ હતું અને તમે કેમ કમબેક કર્યું? તો પહેલી ઇન્જરીમાં તો હું પોઝિટિવ રહેતો હતો કે યસ, આ બધાના જીવનમાં આવો ફેઝ આવે તો આમાંથી કમ ઓર કરી શકીશ. તે પહેલાંય કરેલું છે આવું, તો પોતાને મનાવા રાખતો હતો. પણ જ્યારે બીજી ઇન્જરી થઈ ત્યારે મને ડાઉટ્સ આવવા મળ્યા કે મને કોઈ દિવસ આમ મારી સ્કિલ ઉપર ડાઉટ ન આવે, પણ હંમેશા મારી પ્રિપરેશન ઉપર ડાઉટ આવે. અને મેં કંઈક કર્મ ખોટા કર્યા હોય એવી રીતનું હું પોતાના ઉપર ડાઉટ આવવા મળે છે. ઘણીવાર હું ખોટો પણ હોઈ શકું છું, પણ આવું મને ફીલ થવા મળે છે. તો બીજી ઇન્જરી જ્યારે થઈ ત્યારે મારી માનસિકતા આવી હતી કે હું ડાઉટવાળા ફેઝમાં વયો ગયો હતો પોતાની જાત ઉપર. યસ.